નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો નવો પાઠ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ, માઇક્રો ઓર્ગેનિઝમ, ફ્રેન્ડ એન્ડ ફો. તો મિત્રો, આપણે પ્રશ્ન થાય કે સૂક્ષ્મજીવો એટલે કોણ? કીડી, મકોડા, આવું કોઈ? ના, પરંતુ એવા જીવોને સૂક્ષ્મજીવો કહેવાય કે જે આપણે નરી આંખે ન જોઈ શકીએ. તો આ સૂક્ષ્મજીવો વિશે આપણે આજે શીખવાના છીએ. તો સૂક્ષ્મજીવો વિશે શીખતા પહેલાં આપણે થોડી ઘણી તેના વિશે જે માહિતી છે તે અને સાથે સાથે થોડું કંઈક અલગ જાણીએ. તો આ જે સૂક્ષ્મજીવો છે એના વિશે થોડું આપણે શીખી પણ ગયા છીએ. ઉદાહરણ તરીકે આપણે પ્રથમ પાઠમાં જે બેક્ટેરિયા વિશે જોયેલું છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા, જેના વિશે આપણે એવું જોયેલું હતું કે તે વાતાવરણમાંથી નાઇટ્રોજનને લઈ અને તે જમીનમાં જે મૂળગંડિકા છે તેમાં તેને સંસ્થાપિત કરે છે અને તેમાંથી વનસ્પતિ પોષણ મેળવે છે. તો આ જે બેક્ટેરિયા છે તે પણ એક પ્રકારના સૂક્ષ્મજીવ છે. ત્યારબાદ આપણે 7મા ધોરણમાં બિલાડીનો ટોપ, મશરૂમ, આવું બધું શીખી ગયેલા છીએ. તો એ એક પ્રકારની ફૂગ છે એવું આપણે શીખ્યા હતા. તો એ ફૂગનો પ્રકાર છે, પણ અમુક પ્રકારની ફૂગ એવી છે કે જે સૂક્ષ્મજીવ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે એ જ પાઠમાં આપણે એવું પણ શીખ્યા હતા કે જે બ્રેડ છે તેના ઉપર જો પાણીનો છંટકારો માર્યા બાદ તેને થોડા સમય માટે રાખી દેવામાં આવે અને પછી જો તેને ખોલો તો તેના પર કથ્થઈ રંગના તાતણા જેવો ભાગ દેખાશે. તો આ એક પ્રકારની ફૂગ છે. ત્યારબાદ લીલ વિશે પણ આપણે શીખ્યા છીએ. તો આ ફૂગ છે, લીલ છે, બેક્ટેરિયા છે અને સાથે સાથે એક બીજી વાત કે આપણને જે મચ્છર કરડે છે, તો એના વિશે આપણને ખબર છે કે મચ્છર જ્યારે આપણને કરડે છે તો આપણને મેલેરિયા નામનો રોગ થાય છે. પરંતુ એ મચ્છર કરડવાથી જે મેલેરિયા નામનો રોગ થાય છે, એ મેલેરિયા નામનો રોગ થવા માટે જવાબદાર એક સૂક્ષ્મજીવ પ્રજીવ છે. આ પ્રજીવ જ્યારે આપણને કોઈ મચ્છર કરડે છે અને જો તે મચ્છર કરડે તે સમય દરમિયાન જો પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ તેના સાથે હોય અને જે પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ કરડવાથી આપણા શરીરની અંદર પહોંચે તો તે પ્રજીવના કારણે થઈને આપણને મેલેરિયા થવાની શક્યતા છે. હવે આ ફૂગ, લીલ, પ્રજીવ, બેક્ટેરિયા, આ બધાના જે આપણે ઉદાહરણ જોયા, જેમાંથી માત્ર પ્રજીવ વિશે જ આપણે શીખ્યા નથી, તો આ બધા વિશે આપણે થોડું થોડું શીખીશું. ચાલો આપણે પાઠ જોઈએ. તો હવે પાઠમાં કહે છે કે તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે. આપણે આપણી આસપાસ જોઈએ જ છીએ અને આપણે પણ એક પ્રકારના સજીવ જ છીએ. તો કેટલાક સજીવ એવા પણ છે કે જેને આપણે નરી આંખ વડે જોઈ શકાતા નથી. એટલે કે નરી આંખે જોવું એટલે કોઈ પણ પ્રકારના સાધન વગર આપણે આપણી આંખોથી જ જોઈ શકતા હોય એવા. તો એવા પણ જીવો છે. તો આવા જીવોને સૂક્ષ્મજીવો કહેવાય, જે જીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી, માઇક્રોબ્સ. ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે. મેં તમને હમણાં વાત કરી એમ, અને 7મા ધોરણમાં આપણે આવી ગયેલું છે. તો આ ધબ્બાને જો આપણે બિલોરિકા છે શબ્દ ઉપર ધ્યાન આપજો, આપણે જો તેને વ્યવસ્થિત રીતે તેના જે અણુઓ છે તેને જોવા હોય તો આપણી નરી આંખ ચાલે નહીં. તો આપણે બિલોરી કાચનો ઉપયોગ કરેલો છે. તો તમે સૂક્ષ્મ, કાળી, ગોળાકાર રચનાઓ આ બિલોરી કાચ દ્વારા જોઈ શકશો. તો શું તમે જાણો છો કે એ રચનાઓ શું છે અને આ ક્યાંથી આવે છે? તો આના વિશે આપણે શીખવાનું છે. જોઈએ આગળ. સૂક્ષ્મજીવો. હવે એક પ્રવૃત્તિ કરવાનું કહે છે જે આપણે કરી શકીએ છીએ. બગીચા અથવા મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લો તથા તેમાં પાણી ઉમેરો અને માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર લો અને તેને માઇક્રોસ્કોપથી અવલોકન કરો. તમને શું દેખાય છે? આ પ્રક્રિયા કરવા માટે આપણી પાસે માઇક્રોસ્કોપ હોવું જરૂરી છે કે જે માત્ર લેબમાં જ હોય છે. તો આ પ્રક્રિયાને અંતે શું થાય છે એ જ આપણે માત્ર જાણી લઈએ. તો આ ટીપું સ્લાઇડ પર મૂકવાથી આપણને માઇક્રોસ્કોપમાં
અલગ અલગ પ્રકારના જે સૂક્ષ્મજીવો છે તે આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે આપણને અન્ય પ્રવૃત્તિ કરવાનું કહે છે કે તળાવમાંથી પાણીના કેટલાક ટીપા લાવવાના છે અને તેને કાચની સ્લાઇડ પર ફેલાવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરવાનું છે. તો આમાં પણ આપણને સૂક્ષ્મજીવો હલનચલન કરતા જોવા મળશે. હવે આપણને આ જે બે પ્રવૃત્તિ કરેલી છે તેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે માટી કે જેની પ્રથમ પ્રવૃત્તિ હતી અને સાથે સાથે પાણી કે જેની આપણે બીજી પ્રવૃત્તિ કરી તળાવમાંથી પાણી લાવેલું હતું, તો આ બંનેમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે. જોકે તે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. અમુક પ્રકારના સૂક્ષ્મજીવો એવા છે કે જેની સાઇઝ એટલે કે તેનું કદ નાનું છે, પરંતુ તે સૂક્ષ્મજીવો નથી. આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. અને એમાંના કેટલાક જેવા કે બ્રેડ પર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જેના પ્રયોગ વિશે હમણાં આપણે સમજ્યા. જ્યારે અન્ય બધી જ જે સૂક્ષ્મજીવોની પ્રજાતિ છે તેઓને માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રની મદદ વગર જોઈ શકાતા નથી. અને આ જ એક કારણ છે કે તેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ. તો આ સૂક્ષ્મજીવો વિશે આપણને આ પ્રથમ શરૂઆતમાં ઘણી બધી માહિતી મળી કે તેઓને સાધન વગર જોઈ શકાતા નથી. બીજું કે તેઓ પાણી અને માટી એટલે કે આમ કહી શકાય કે બધી જ જગ્યાએ જોવા મળે છે. જોઈએ હવે આપણે આગળ. અહીં આપણને એવું કહેલું છે કે સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. સૂક્ષ્મજીવો 4 મુખ્ય વર્ગોમાં વિભાજિત થાય છે, જેમાંથી ફૂગ, લીલ, પ્રજીવ અને બેક્ટેરિયા છે. આમાંથી કેટલાક સામાન્ય સૂક્ષ્મજીવો જેને આપણે આકૃતિ 2.1 થી લઈને 2.4 સુધી જોઈશું. હવે આગળ કહે છે કે આ 4 તો છે જ, પણ એના સિવાય એક અન્ય પણ છે જે વાયરસ છે. તેના વિશે કંઈક અલગ માહિતી આપવાનું કારણ પણ હશે. જોઈએ આપણે. જો આપણને એવું કીધું છે કે વાયરસ પણ સૂક્ષ્મદર્શી જ છે, પરંતુ તેને અલગ રાખવાનું કારણ એ છે કે તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. શું કામ? કેમ કે તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. વિભાજન પામવું એટલે તેની વૃદ્ધિ થવી, તેની સંખ્યામાં વધારો થવો. તો તે માત્ર યજમાન કોષ એટલે કે જો કોઈ જીવંત કોષની ઉપર તેને રહેવા મળે તો તેમાંથી જ તે વિભાજન પામે છે, ત્યાં સુધી તે વિભાજન પામતું નથી. અર્થાત એટલે કે બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે. એટલે કે જો કોઈ વાયરસ કોઈ બેક્ટેરિયા કોઈ પ્રાણી અથવા તો કોઈ વનસ્પતિના સંપર્કમાં આવે છે તો જ તેનું વિભાજન શક્ય છે, નહીં તો નથી. વાયરસની આકૃતિ 2.3માં દર્શાવવામાં આવેલ છે. કેટલાક સામાન્ય રોગ યાદ રાખીશું મિત્રો કે વાયરસથી જે રોગ થાય છે તે કયા છે, તો તે છે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે જે છે તે વાયરસ દ્વારા થાય છે. અને કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે. અને આપણને ખ્યાલ જ છે કે અત્યારના સમયમાં જે મહામારી તરીકે આપણે જેની સાથે અત્યારે જીવીએ છીએ તેવો એક વાયરસ કે જે કોરોના વાયરસ છે, તે પણ એક વાયરસનો જ પ્રકાર છે. હવે આપણને પ્રજીવની વાત કરે છે તો ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે. આપણે મેલેરિયા વિશે મેં તમને શરૂઆતમાં આપણા પાઠની શરૂઆત કરતી વખતે મેં તમને વિષય તરીકે આપેલું હતું કે જે પ્રજીવ છે તેના વિશે. ત્યારબાદ છે ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી જેને આપણે કહીએ છીએ, ગુજરાતીમાં ક્ષય કહેવાય, તે બેક્ટેરિયા દ્વારા થાય છે. તમે આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો વિશે ધોરણ 6 અને ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. મેં તમને વાત કરી. ફૂગ અને લીલ વિશે આપણે શીખી ગયા છીએ. બેક્ટેરિયા વિશે પણ શીખી ગયા અને પ્રથમ પાઠમાં પણ બેક્ટેરિયા વિશે જાણ્યું. અહીં આપણને 2 પ્રકારના બેક્ટેરિયા આપેલા છે. જે પ્રકાર છે તેના એક કુંતલાકાર છે અને એક દંડાણુ આકાર છે. ત્યારબાદ આપણને લીલ કે જેના 2 નામ છે અને બંનેના પ્રકાર અલગ અલગ છે, જેમાંથી ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા આ બંને પ્રકારની લીલ છે. જે લીલનો જે આકાર છે તે દર્શાવેલો છે. અને સાથે સાથે પ્રજીવમાં આપણે અમીબા વિશે શીખ્યા છીએ કે જે અમીબા વિશે આપણે
એવું કહી શકાય કે તે પોતાનો કોઈ ચોક્કસ આકાર છે નહીં. ત્યારબાદ બાજુમાં પેરામેસિયમ છે કે જેનો ચપ્પલના તળિયા જેવો આકાર હોય છે. અહીં જે દર્શાવેલ છે તે હવે છે ફૂગ, જેના 3 પ્રકાર છે, જેમાં છે બ્રેડ મોલ્ડ, ત્યારબાદ છે પેનિસિલિયમ. આ પેનિસિલિયમ વિશે આપણે આગળ શીખીશું, પણ એ પેનિસિલિયમ નામની જે ફૂગ છે તેનો દવા બનાવવા માટે ઉપયોગ થાય છે. સાથે સાથે એસ્પરજિલસ નામની પણ ફૂગ છે. અને અહીં વાયરસની પણ આકૃતિ આપેલી છે કે જે વાયરસ જે આકાર એનો હોય છે તે દર્શાવે છે. હવે આપણને કહે છે કે આ સૂક્ષ્મજીવો જે છે તેનાથી રોગ થાય છે એવું આપણે શીખા, અને અત્યારે પણ આપણે જે વાયરસ છે તેને પણ જો સૂક્ષ્મજીવો કહેવાતા હોય એવું આપણે શીખ્યા, તો પછી આ કોરોના વાયરસ છે તેનાથી આપણને નુકસાન પણ છે અને માણસો મૃત્યુ પણ પામે છે. તો અહીંયા આપણો જે ટોપિક છે એ મહત્ત્વનો, રસપૂર્વક ભણી શકાય અને યાદ રાખવાનો પણ છે. તો તેના વિશે જોઈએ તો તેમાં એવું કહે છે કે ઉપયોગી સૂક્ષ્મજીવો. તો આપણને પ્રશ્ન થાય કે ઉપયોગી પણ હોઈ શકે. તો પ્રથમ પાઠમાં પણ આપણે જોયેલું હતું કે એ બેક્ટેરિયા જે છે તે વનસ્પતિ માટે ઉપયોગી છે, કેમ કે તે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એ જ રીતે આપણા માટે પણ ઘણી રીતે ઉપયોગી થાય છે. તેના વિશે આપણે જોઈએ. ઉપયોગી સૂક્ષ્મજીવો, ફ્રેન્ડલી માઇક્રો ઓર્ગેનિઝમ. તો સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાંથી દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે વપરાય છે. તો દહીં બનાવવા માટે તમને ખ્યાલ જ હશે કે લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા છે તે બેક્ટેરિયા એક પ્રકારના સૂક્ષ્મજીવ છે. તો જ્યારે આપણે દહીંને, દૂધમાંથી દહીં બનાવવા માટે જ્યારે તેને મૂકીએ છીએ ત્યારે તેમાં થોડી ખટાશ ઉમેરીએ છીએ, જેના કારણે થઈને સમય જતાં તેમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાઓનું પ્રમાણ વધે છે, એટલે કે વૃદ્ધિ પામે છે, વિઘટન થાય છે અને પરિણામે દૂધમાંથી દહીં બને છે. તો આ ક્રિયા, દહીં બનવાની ક્રિયા જે છે તે બેક્ટેરિયાને આભારી છે. તો અહીં આપણને ઉપયોગી છે. ત્યારબાદ બ્રેડ બનાવવા, કેક બનાવવા એક પ્રકારની ફૂગનો પાવડર એટલે કે ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ પણ આપણને ઉપયોગી જ છે. હવે કહે છે કે પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. અમુક પ્રકારના કેફી, નશાકારક પદાર્થો જેમાં આલ્કોહોલ આવે છે તે આલ્કોહોલ બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એ કેવી રીતે? તો અહીં આપણને કીધેલું જ છે. જોઈએ તો ઉદાહરણ તરીકે કાર્બનિક કચરો. આ કાર્બનિક કચરા વિશે ધોરણ 7માં પણ આપણે શીખી ગયા છીએ. કાર્બનિક કચરો કોને કહેવાય? તો કે જેનું વિઘટન થઈ શકે, અને જે વિઘટન થઈ શકે તેવા ઉદાહરણ આપણને અહીં આપેલા છે. શાકભાજીની છાલ, પ્રાણીનો અવશેષ અને મળ. આ બધા જ સૂક્ષ્મજીવો જે વિઘટન કરી શકે છે તેવો પદાર્થ છે, અને તેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. તો આપણને કહે છે કે યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. મેં તમને વાત કરી બેક્ટેરિયા, રાઇઝોબિયમ કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, અને સાથે સાથે ઔષધ બનાવવા મેં તમને વાત કરી ફૂગની. પેનિસિલિયમ નામની ફૂગ જે છે તેનો ઉપયોગ એન્ટીબાયોટિક બનાવવામાં થાય છે, અને કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીન ફળદ્રુપતા વધારે છે. હવે છે દહીં અને બ્રેડ બનાવવા. મેકિંગ ઓફ કર્ડ એન્ડ બ્રેડ. તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા થાય છે, જેની હમણાં પણ મેં વાત કરેલી હતી. તો હવે પહેલી કહે છે કે મેં મારી મમ્મીને હુંફાળા દૂધમાં થોડુંક દહીં, જેની જગ્યાએ આપણે છાશનો પણ ઉપયોગ કરીએ છીએ, તો ભેળવતા જોઈ છે, જેનાથી દહીં જામી જાય છે. મને આશ્ચર્ય થયું કે આવું કેમ. તો આપણને ખ્યાલ હશે કે દૂધમાં કોઈ પણ પ્રકારના ખટાશવાળા જે ભાગ હોય છે, વિટામિન સી જેવું કંઈ હોતું નથી. તો આ દૂધમાંથી દહીં બનાવવા માટે એમાં જો નાખવામાં આવે તો તેમાં જે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે તે કાર્યરત થાય છે અને તે પોતાનું વૃદ્ધિ કરે છે, જેના કારણે થઈને દૂધમાંથી દહીં બને છે. અહીં કહે છે કે દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા જે છે તે મુખ્ય છે,
જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. બેક્ટેરિયા શું કરે છે? તો તે ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોનું જો ઉત્પાદન કરવાનું હોય તો તેમાં તે સહાયતા કરે છે. એટલે કે તેના દ્વારા આ બધી ખાદ્ય ચીજો બને છે. રવા ઇડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. એટલે કે જો રવા ઇડલી અથવા તો ભટુરે બનાવવા હોય તો તેમાં આ દહીંનો ઉપયોગ થાય છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ? કોઈ પણ પદાર્થમાં આથો લાવવા માટે આ બેક્ટેરિયા અને જે ફૂગ છે તેનો ઉપયોગ થાય છે, અને જે ખટાશવાળો પદાર્થ હોય છે તે આથા વગર થાય નહીં, જેના કારણે થઈને તેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આપણા પાઠને કે જેમાં ખૂબ જ મજા આવી અને હજુ આગળ ઘણી બધી રસપ્રદ માહિતી આપેલી છે તેના વિશે આપણે આવતા તાસમાં જોઈશું. અસ્તુ.